સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણા બ્લોગની શરૂઆત જો માતાજીની મૂર્તિની થાય છે, કારણ કે આજે છે નવરાત્રિની નોમ. તો નોમના દિવસે જો અને આ લોકો કઈ રીતે ફંક્શન કરે છે અહીંયા, તો એ આપણે જોઈશું. તો તમે મારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો આપણે કેવો મસ્ત ઢોલ હોય છે, અમને આવો કંઈક ચામડાનો ઢોલ હોય છે જેમાં અવાજ આવતો જ નહોતો, ટપ ટપ ખાલી અવાજ આવતો હતો. તો જો પછી બધી લેડીઝો આવી રીતે ડાન્સ કરે છે. આમને ખાલી ડાન્સ એ બધા જ કરવાનું હોય, એક હાથ ઊંચો કરીને ખાલી કમર આમથી આમ કરે, આમથી એમ કરે. જો પછી છોકરીઓ આવી ગઈ હતી નાચવા માટે. પછી અમે જતા રહ્યા હતા અમારી બેનપણીના ઘરે. તો બેનપણી આજે બનાવી હતી પૂરણપોળી. તો જો પૂરણપોળી કેવી રીતે બનાવાય છે તે આપણે વિડીયોમાં જોઈશું. જો પેલું જે ચીકણી કલરનું દેખાય છે તમને ચુંદો, એ છે ગોળ અને ચણાની દાળ, અને એને મિક્સ કરીને એને એવી રીતે રેસીપી બનાવી છે. પછી રોટલીનો લુવો કરીને એની અંદર આવી રીતે ભરી દેવામાં આવે છે, અને પછી જેમ આપણે રોટલી વણ્યા છીએ એવી રીતે વણી નાખવામાં આવે છે. તો જો એને વણવાનું ચાલુ કરી નાખ્યું હતું, હું તો ખાલી વિડીયો જ બનાવતી હતી. નેક્સ્ટ ટાઈમ આપણે આખો પૂરણપોળીની રેસીપી સાથેનો વિડીયો બનાવીશું. આ તો ખાલી આજે એને બનાવી હતી તો મેં વિડીયો શૂટ કરી દીધો હતો. તો જો હવે રોટલી બનાવી રહી છે, એની સામે આપણે રોટલી બોલવી તો એને બહુ ગુસ્સો આવે છે, કારણ કે એને મહારાષ્ટ્રમાં એને પૂરણપોળી જ કહે છે. તો આપણે એને સામે આપણે પૂરણપોળી જ કહેશું વિડીયોમાં. આપણે છેલ્લે સુધી એને પૂરણપોળી જ બોલીશું. તો જો હવે તવો મુકાઈ દીધો છે, ગરમ ગરમ તવો ચાલુ કરી નાખ્યો છે અને ગેસ ઉપર થોડુંક તેલ આવી રીતે તવીમાં નાખીને રોટલી જે કે પૂરણપોળી હતી એવી રીતે નાખી દેવામાં આવે છે. પછી થોડું થોડું આગળ અને પાછળ ફરીથી તેલ અપ્લાય કરવામાં આવે છે આવી રીતે. અને જો એને તેલ નાખ્યું છે ફરીથી. આપણા ઘોડે ઘર ઘોડે તેની આગળ તાવી થોત છે. જો પૂરણપોળી બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે, અને જો મસ્ત રોટલી ફૂલાણી હતી, એટલે કે પૂરણપોળીની ડેડકા જેવી ફૂલાતી હતી. તેલના છાંટા ઉડતા હતા તો હું દૂર દૂર ભાગતી હતી. પછી જો એને આવી રીતે 1 2 3 એમ કરીને ઘણી બધી પૂરણપોળી તળી હતી. આજે એકચ્યુઅલીમાં કહીશ એમના નવમી હોય એટલે નિવેદ કરે એમાં પૂરણપોળી હોય છે. તો એ મને પૂરણપોળી આજે આપી હતી ઘર માટે. તો મારા હસબન્ડને એની પૂરણપોળી બહુ જ ભાઈ હતી. એમને મને કે તું શીખી લેજે. તો મેં કીધું હા, નેક્સ્ટ ટાઈમ જઈશ એટલે શીખી લઈશ. મેં મારી ફ્રેન્ડને કીધું હતું કે મને તું શીખવાડજે, પણ એને મોડું થતું હતું એટલે એને પહેલાંથી જ બનાવી નાખી હતી. તો જો બધો માવો એને પહેલાંથી જ એટલે રેડી કરીને મૂકી દીધો હતો કે મોડું ના થાય સાંજે. તો જો એને આવું કરીને એક બીજી પણ રેડી કરી નાખી છે પૂરણપોળી. એ મને કહેતી હતી કે જે ફૂલાય એનો તો વિડીયો લેતી નથી, જે ના ફૂલાય એનો વિડીયો લે છે. મેં કીધું ફૂલાય કે ના ફૂલાય શું કામનું, ખાવાની જ છે ને, બધી તો જવાની પેટમાં જ છે, ફૂલેલી કે ના ફૂલેલી. તો જો પૂરણપોળી એ તળી રહી છે. અને ચૂંદો બહુ ટેસ્ટી હોય છે ગાઈસ, મીઠો લાગે છે, કારણ કે આમાં ગોળ અને ચણાનું દાળ જ હોય છે, એટલે મસ્ત ટેસ્ટી લાગે છે. મેં ચૂંદો પણ ટેસ્ટ કર્યો હતો. બ્રાઉન કલરનું એટલા કારણે થઈ ગયો છે ચૂંદો, કારણ કે મેં એને દેશી ગોળ નાખેલો છે બ્રાઉન કલરનો. તો જો એ હવે પૂરણપોળીઓ બનાવવા માંડી હતી. આમાં જેણે બિચારીએ શરૂઆતમાં પૂરણપોળી બનાવી એમાં 5 થી 10 તો પૂરણપોળી એને હમણાં જ આપી દીધી હતી. તો જો શેકવાનું એનું ચાલુ જ છે. એનો દેશી જુગાડ જો પાછળ છાપા ફિટ કરી દીધા છે, પેલો વઘારના છાંટા ના ઉડે એના માટે થઈને, પ્લેટફોર્મ બગડે નહીં એના માટે થઈને એવું કર્યું છે એને. મને કહેતી હતી કે મારા મોઢાનો વિડીયો લેતી નહીં, કે તું ખાલી હું બનાવું એનો જ વિડીયો લેજે, હાથનો જ તે, કે મોઢું મેં તો નથી એવું કહીને હસતી હતી. તો આપણે એનો હાથનો જ ખાલી વિડીયો લીધા હતા. એમ કરીને એને બધી જ પૂરણપોળી તળી નાખી હતી. મહેનત તો લાગે જ છે ગાઈસ, ખાલી ઊભું બનાવીને વિડીયો બનાવવો ઇઝી છે, પણ બનાવવું કાઠું છે. બિચારી ગરમી હતી તો પૂરણપોળી બનાવી હતી અને અમારા બધા માટે. જો આ મસ્ત પૂરણપોળી દેડકા જેવી તળાણી હતી, જે મસ્ત ફૂલાણી હતી. પછી જો એને મસ્ત તીખી તમતમતી ચણાની દાળ બનાવી હતી આવી રીતે, જેને પૂરણપોળી ખાવામાં આવે છે. આમાં સુગંધ બહુ જ મસ્ત આવતી હતી. પછી આવી રીતે ગોળનું પાણી, પાપડ અને ભાત હતા એમાં. પછી આ છે ભજીયા, પેલા શું કે મકાઈના શું, આ છે ડુંગળીના ભજીયા. જો એને છેલ્લે પૂરણપોળી બનાવવાનું રેડી થઈ ગયું હતું, એનું બધું કામ પતી ગયું હતું. જો એમને ગોળનું પાણી હતું ને, એ લોકો કેવી રીતે ખાય છે પૂરણપોળી,
દાળ, પછી ગોળના પાણીની અંદર થોડું દૂધ ઉમેરીને એને બધું સાથે કરીને એ લોકો ખાય છે. પણ આપણને એવી રીતે ના ભાવે. આપણે તો ખાલી પૂરણપોળીને દાળ સાથે ખાધું હતું, દૂધ અને આપણે પી લીધું હતું. તો આવી રીતે કંઈક મને બગાસ આવતા હતા. એ વિડીયો બનાવવામાં પણ બગાસ આવી રહ્યા હતા જો, અને એને બનાવવામાં કંટાળો નહોતો આવતો બિચારીને. થોડોક જ ચૂંદો બચ્યો છે. હું ચૂંદો ચેક કરતી હતી કે ચીપચીપો ચૂંદો નહીં થયો ને, એ કે ના થાય, કારણ કે એને ક્યારનું બધું બનાવીને મૂકી દીધું હતું. બિચારી ક્યારની મહેનત કરી રહી હતી. તો ગાઈસ, તમને પૂરણપોળી ભાવતી હોય તો તમે મને કમેન્ટ કરજો. જય માતાજી.